તો ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે। આતંકવાદીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે। આતંકીઓએ અમદાવાદ, લખનૌ અને દિલ્હીમાં રેકી કરી હતી। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। આતંકીઓએ લખનૌમાં આરએસએસ ઓફિસની પણ રેકી કરી હતી। દિલ્હીની આઝાદપુર મંડીની પણ રેકી કર્યાનો ખુલાસો થયો છે। મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકીઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ થઈ છે। જે આતંકીઓ ઝડપાયા હતા તેને લઈને હવે ખુલાસા થઈ રહ્યા છે। અલગ અલગ જગ્યાએ તેઓનો આતંક ફેલાવવાનો પ્લાન હતો। તો આજ વિષય પર વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન સાથે વાત કરીશું। હરીન, જે પ્રકારના ઘટસ્ફોટ થયા છે તે ખરેખર ચોંકાવનારા છે। આપ જણાવો વિસ્તૃતમાં કે હાલ કઈ ડિટેલ્સ બહાર આવી છે અને આવનારા સમયની સંભવિત કાર્યવાહી શું હોઈ શકે? બિલકુલ, જે રીતે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે એક ચોંકાવનારો વિડીયો છે તે એટીએસને સામે આવ્યો છે। જે રીતના તેમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ થઈ રહ્યો છે કે તેમણે લખનૌમાં આરએસએસ કાર્યાલય છે તેની રેકી કરી હતી। ફક્ત લખનૌ નહીં પરંતુ લખનૌ, અમદાવાદ અને દિલ્હીના અલગ અલગ જગ્યાઓ છે ત્યાંની રેકી કરી હતી। અમદાવાદમાં પણ ભીડભાડવાળી જગ્યા છે ત્યાંની રેકી થઈ હતી। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે રીતે દિલ્હી છે ત્યાં આઝાદ મંડીની પણ રેકી કરવામાં આવી હતી। એટલે આતંકીઓનો શું પ્લાન હતો? ખરેખર જે તેમને ઝેર તેઓ એકત્ર કરતા હતા ને તે તેમને મોટા કોઈ જમણવારમાં પીરસી અને અનેક લોકોને મારવાનો પ્લાન હતો કે અન્ય કોઈ પણ બીજો પ્લાન હતો, તેને લઈને પણ હવે આ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બીજી એક વાત એ પણ સામે આવી છે કે આતંકી આઝાદ છે તે એક અઠવાડિયું જમ્મુ કાશ્મીરમાં રોકાયો હતો ને ત્યાં પણ અલગ અલગ જગ્યાઓની તેણે રેકી કરી હતી। એટલે કયા મોટા સ્થાનો ટાર્ગેટમાં હતા, કઈ પ્રકારનો પ્લાન હતો, તે સૌથી મોટી બાબત છે। હવે જેમ જેમ તપાસ આગળ વધતી જશે એમ અનેક ખુલાસાઓ થતા જશે, પરંતુ અત્યારે જે પ્રમાણે સૂત્રોની માહિતી માનીએ તો જે રીતના એક વિડીયો સામે આવ્યો છે એટીએસને તેમના મોબાઈલને લઈ અને જે તેમાં વિડીયો હતો કે તેમાં એવું સ્પષ્ટ સંભળાવવામાં આવતું હતું કે તેમણે લખનૌ આરએસએસ કાર્યાલય છે તેની રેકી કરી હતી, જે સૌથી મોટી વાત માની શકાય। કયા નેતાઓ ટાર્ગેટમાં હતા, અન્ય કોઈ વ્યક્તિઓ તેમના ટાર્ગેટમાં હતા કે કોઈ ભીડભાડવાળી જગ્યા જ્યાં વધારે ભીડભાડ હોય તે ટાર્ગેટમાં હતું? હવે આ તમામ મુદ્દાઓ છે તેને લઈને આગળ તપાસ હાથ ધરશે, પરંતુ એક બાદ એક જે રીતે અલગ અલગ શહેરોમાંથી આતંકી પકડાવાની વાત છે, તેમની પાસેથી વિસ્ફોટકો મળવાની વાત છે, હથિયાર મળવાની વાત છે, આરડીએક્સ મળવાની વાત છે, આ તમામને લઈને હવે એટીએસ અને અન્ય એજન્સીઓ છે તપાસમાં લાગી છે। અલગ અલગ રાજ્યની એજન્સીઓ છે તે પણ હવે તપાસ કરી રહી છે કે તેમને તે વિસ્તારમાં અથવા તે રાજ્યમાં કઈ કઈ જગ્યાઓ પર તેમણે રેકી કરી હતી, આ આતંકીઓ કોના કોના સંપર્કમાં હતા, કયા માધ્યમોથી સંપર્કમાં હતા, તેમની પાસેથી જે સાહિત્ય મળેલું છે, હથિયાર મળેલું છે, આ તમામ જે હથિયારો છે, અન્ય સાહિત્યો છે, ક્યાંથી સપ્લાય થયા હતા, કોને આપવાના હતા, અથવા તો કયા હુમલામાં અથવા કયા પ્લાન મુજબ આ તમામ જે હથિયારો અથવા તો અન્ય સામગ્રીઓ છે તેનો ઉપયોગ થવાનો હતો। એક વાત એ પણ છે કે જે લોકો ઝડપાયા છે, જેટલા મોટા પ્રમાણમાં તેમની પાસેથી આરડીએક્સ થી લઈને હથિયારોનો જથ્થો મળ્યો છે, જેટલી રેકી કરવામાં આવી છે, એટલે બની શકે કે તેમની સાથે અન્ય અનેક લોકો સંડોવાયેલા હોય અને એ લોકોની પણ ક્યાંક ને ક્યાંક ત્યાં સુધી મૂળમાં પહોંચવું પણ તપાસ એજન્સીઓ માટે સૌથી મોટી પ્રાયોરિટી હશે। બિલકુલ, જે રીતના એક અમદાવાદની વાત કરવામાં આવે કે લખનૌની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ, જો કોઈ આતંકી અહીં રેકી કરતો હોય તો બે વસ્તુ હોઈ શકે। કાં કોઈ સ્થાનિક વ્યક્તિ તેમના સંપર્કમાં હોઈ શકે, ભલે એ સ્થાનિક વ્યક્તિને પછી ખ્યાલ હોય કે ન હોય કે આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો છે કે કેમ, પરંતુ કદાચ કોઈ સ્થાનિક વ્યક્તિ સંપર્કમાં હોઈ શકે ને જો ન હોય તો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ જે આતંકીઓ છે અહીં રેકી કરી હતી તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભીડભાડવાળી જગ્યાઓ સુધી પહોંચતા હોય છે, અન્ય કોઈ લોકોની પૂછપરછ કરીને તેઓ અલગ અલગ જગ્યાઓ પર પહોંચતા હોય છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ લોકો જે પ્લાન હતો તે શું પ્લાન હતો, આ પ્લાન છે તે ક્યાં ઉપયોગમાં લેવાનો હતો,
કયા શહેરને ટાર્ગેટ કરવાના હતા, કયા વ્યક્તિઓને ટાર્ગેટ કરવાના હતા, આ સૌથી મોટી બાબત છે ને આ બાબતોનો ખુલાસો છે તે એટીએસ કરી રહી છે. અલગ અલગ ઘણા બધા પ્રશ્નો છે કે જે એટીએસ છે પૂછી રહી છે. જે તેમને રિમાન્ડ મળ્યા છે, રિમાન્ડ દરમિયાન આ 3 છે તેની અલગ અલગ પૂછપરછો કરવામાં આવી રહી છે. એટીએસ દ્વારા પણ અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી છે. ટેકનિકલ ટીમ પણ બનાવવામાં આવી છે કે તેમની પાસેથી જે સાહિત્ય મળતું હોય છે તેને લઈને પણ એક રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાનું આખું એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં પણ એક ટીમ છે તેમના સોશિયલ મીડિયા કેની સાથે કનેક્ટેડ હતા, કોણ કોણ લોકો તેમના સંપર્કમાં આવી શકે તેમ હતા, આ તમામની માહિતીઓ મેળવવામાં આવી રહી છે. શંકાસ્પદ એકાઉન્ટ છે તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે સ્થાનિક જગ્યાઓ પર રેકી કરી છે અલગ અલગ એજન્સીઓ છે તે જગ્યાઓને લઈને પણ હવે તપાસ શરૂ કરી છે. એટલે કે જેમ જેમ પૂછપરછ આગળ વધતી જશે તેમ તેમ નવા ખુલાસાઓ થતા જશે. પરંતુ અત્યારે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે એક વિડીયો સામે આવ્યો છે ને વિડીયોમાં સ્પષ્ટ સાંભળવામાં આવી રહ્યું છે કે લખનૌ આરએસએસ છે તે કેન્દ્ર છે તેની રેકી કરવામાં આવી હતી. એટલે અમદાવાદની પણ ભીડભાડવાળી જગ્યાઓ છે તેની રેકી કરાઈ હતી, દિલ્હીની આઝાદ મંડી છે ત્યાંની પણ રેકી કરાઈ હતી. પરંતુ રેકી કરીને ત્યારબાદ શું કરવાનું હતું, શું પ્લાન હતો, તેમની પાસેથી જે હથિયારો મળ્યા છે ત્યાં કયા ઉપયોગમાં કરવાના હતા, આ તમામ વસ્તુઓ છે તેની હવે પૂછપરછ શરૂ થઈ છે ને જેમ પૂછપરછ થશે તેમ અલગ અલગ ખુલાસાઓ છે તે પણ મોટા બહાર આવી શકે એમ છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તમામ ખુલાસાઓ પર નજર રહેશે કે જે તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ બાદ કરવામાં આવશે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેર, લખનૌ શહેર અને દેશની રાજધાની દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં આ લોકોએ રેકી કરી હતી અને કંઈક મોટો આતંકી હુમલાનો પ્લાન હતો. જે ઝડપાયા એ 3 અહેમદ, આઝાદ અને મોહમ્મદ, ત્રણેયના ફોટો પણ ટીવી સ્ક્રીન પર છે. આ લોકો મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી આરડીએક્સ અને હથિયારોનો જથ્થો પણ ઝડપાયો છે જે ખૂબ જ ચોંકાવનારી ઘટના કહી શકાય. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કંઈક મોટું કરવાનો પ્લાન હતો.